હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે? બધા મજામાં જશો? રસોઈમાં જતા હતા કપાસવાળી વાડીએ, તો મેં કીધું હાલો રસ્તામાં મેલડીમાનું મંદિર, મેં કીધું હું કરી લે દર્શન અને બધા મિત્રોને પણ કરાવી દઉં દર્શન. તો આજે ઉગતા પેરના મેલડીમાં, તો બધા મિત્રો કરી લો મેલડીમાના દર્શન. જય માતા. લીધા ત્યાં મેલડીમાના દર્શન ખાઈ લીધી મેલડીની પ્રસાદી. આવા જ કંઈક મસ્ત ઉગી ગયા છે ધાણા. આપણે સવારમાં જતા હોય એટલે વચ્ચે આવે મંદિર, આપણે દર્શન તો કરતા જ જતા હોઈએ છીએ. તો આપણે કરી લીધા અત્યારમાં મેલડીમાના દર્શન. રસ્તામાં હાલે જતા તો ટીટોળી ઉપર મસ્ત જો રેલના પાટા ઉપર બેસી ગઈ હતી ને રેલના પાટાને કેળી કરાવી છે સાફ. કારણ યાર બધાને ગાડી આપી હોય એટલે પથરા ન નડે એટલા માટે સરકારે કેળી સાફ કરાવી નાખી છે. આ કપાસનું બિયારણ પણ બહુ મસ્તીનું છે. જો કપાસ પણ બહુ મોટો મોટો અને ફાલે પણ સારો છે. તો આવતી વર્ષે આપણે પણ આ બિયારણ ત્યાંથી ગોતવું પડશે. મસ્તીનો કપાસ છે. આપણે રસ્તામાં આવતા હતા તો મસ્ત મજાના જો કરણને પણ પીળા કલરના ફૂલ ખીલી ગયા હતા. તો મને થયું એક ફૂલ હું પણ તોડી લઉં, તો મેં તોડી લીધું ફૂલ. અને અહીંયા છે, આને શું કહેવાય મને બહુ ખબર નથી, પણ બહુ મસ્ત વ્હાઈટ કલરના જો ફૂલ ખીલી ગયા છે. આવા જ કંઈક મસ્ત ઝાડ આવતું હોય છે ને, કેવું મસ્ત ફૂલ ખીલેલા છે. અને આ છે જાસૂદ, તો જાસૂદને પણ મસ્ત મજાના લાલ કલરના ફૂલ ખીલી ગયા છે. આ છે બદામ, બદામને કેવો મસ્ત ગોળ સાયો થઈ ગયો છે. ને જમરૂખડીને પણ મસ્ત જમરૂખ આવી ગયા છે. ને વાલોળ પણ હવે મસ્ત નાની નાની આવવા મળી છે. તો આવું જોઈશે કંઈક વાડી. ના છે વાડનું ખડ ઢોરને ખવડાવવા માટે. એમથી થોડાક આગળ હાલા તો આવી ગઈ બીજી કરણ. એ કરણને પણ મસ્ત મજાના પીળા કલરના ફૂલ ખીલી ગયા હતા. અને અહીંયા રમે છે બધી બચ્ચા પાર્ટી. કેમ કે મજૂર કપાસ વીણવા આવ્યા હોય એટલે મજૂરના છોકરાને નીચે અહીંયા ઝાડવા નીચે મૂકી રમવા મૂકતા હોય છે. તો મજૂરના છોકરા મસ્ત રમી રહ્યા છે. એક બાવ સૂઈ ગયું છે. અને આ છે ઉંબરો. ઉંબરાને પણ મસ્ત મજાના ટેટા આવી ગયા છે. અને આ પેપડી એટલા માટે ઉંબરો વાવતા હોય છે કે પેપડી છે ને બધા જનાવર ખાતા હોય છે. જ્યારે કંઈ ખાવા ન મળે ત્યારે આ પેપડી જનાવર ખાતા હોય છે. આ છે સરગવો. સરગવામાં પણ હવે તો ઈળું આવવા મળી લાગે છે. ને લીમડો કેટલો કડવો હોય છે, તો લીમડામાં પણ જો ઈળી આવી ને તો એક એક પાંદડું ખાઈ ગયું છે. એક પણ પાન લીમડામાં રહેવા નથી દીધા. પણ લીમડા હાવ પાન વગરના થઈ ગયા છે. ઈળું આવી તો બધાય પાન ખરી ગયા. એમથી થોડાક આગળ આવ્યા તો ત્યાં વાવેલા હતા ચણા. ચણાની વચ્ચે એણે વાવેલા છે ધાણા. આ ખેડૂતોનો મગજ. તો હવે પહોંચી ગયા આપણે ફાઇનલી આપણી વાડીએ. અને હવે કરી દઈશું અમે મોટર શરૂ અને મળશું પાણી વાળવા. તો આપણે પહોંચી ગયા આપણી વાડીએ અને આવી ગયા પાછા કણજીની છે. આજ તો ઢોર પણ આવી ગયા છે, કારણ કે વાયર નાખ્યા છે તોડી. પાવર હજી આવ્યો નથી, એટલે પાવર આવી જશે પછી આપણે સડી જઈશું પાછા આપણી નોકરીએ. અને સિટીને જો સિટીમાં બધાને સવારમાં જીમમાં જવું પડે, સવારે રોડ ઉપર હાલવા વહેલું જવું પડે. અમારે ખેતીવાળાને ક્યાંય હાલવા ન જવું પડે, જીમમાં ન જવું પડે, કારણ કે આખો દિવસ હાલવાનું જ હોય. એટલે વગર ઓલે જીમે કસરત થઈ જાય. એટલે દેશમાં એક ફાયદો કે તમારે ન જીમમાં જવું પડે કે ન કે હાલવા જવું પડે, કારણ કે રોજ જાઓ ને આવો એટલે વગર ઓલે કસરત.
અને હમણાં તો ઢોરે એટલા લોહી પીવે છે ને ભૂંદરા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે. એટલે ખેડૂતોને તો ચારેય કોરથી ઓલું છે. એટલે શું કરવું, બાપ દાદાની છે એટલે સંભાળવી તો પડે જ તે. તો કાલે મળશું નવા બ્લોગમાં. ત્યાં લગી બાય બાય.